ઊંધા ગેસની સમસ્યામાં દરેક પેશન્ટને એટલી હદે તકલીફ થતી હોય છે કે છેલ્લે એવું થાય કે ગભરામણ એટલી બધી થાય, બેચેની એટલી થાય, બીક એટલી લાગવા માંડે કે પેશન્ટ એમ જ વિચારે કે હવે કાં તો મને માનસિક રોગ થઈ ગયો છે, ડૉક્ટરો માનસિકની દવાઓ આપી આપીને હેરાન કરી દે અને પેશન્ટ જે છે એટલા બધા હેરાન થાય કે એને જિંદગી જીવવા જેવી ન હોય ને એવું લાગવા માંડે. એવા જ એક જયશ્રીબેન મારી સાથે છે. જયશ્રીબેન જામનગરથી આવે છે ને એમણે આપણી આખી ટ્રીટમેન્ટ કરી. આજે આપણે એનો અભિપ્રાય લેશું. જય શ્રી કૃષ્ણ જયશ્રીબેન. જય શ્રી કૃષ્ણ સાહેબ. જયશ્રીબેન, શું તકલીફ હતી તમે કહેશો જરા? મને ઊંધા ગેસની તકલીફ હતી, એને કારણે માથામાં ઊંધો ગેસ ચડે, છાતીમાં દબાણ થાય, બીક લાગે, ટેન્શન, રાત્રે ઊંઘ ન આવે અને આમ બીપી વધી જતું. બરાબર. અને એ કેટલા વર્ષથી હતી જયશ્રીબેન? મને 5 થી 6 વર્ષથી હતી. 5-6 વર્ષથી હતી. તો એના માટે તમે જે છે એ કેટલા ડોક્ટર અલગ અલગ બદલ્યા? મેં 5 થી 6 ડોક્ટરને બદલાવ્યા, પછી આયુર્વેદમાંથી એ દવા લીધી. બરાબર. પણ એનાથી મને કોઈ ફરક ન પડ્યો. બરાબર. અને એ દવા લ્યો તો પછી શું થતું? એ દવા લે તો મને એની સાઈડ ઇફેક્ટ થાય અને ગરમ પડે, એકદમ મોઢું આવી જાય, આંખ બળે. બરાબર. આ મોઢું બળે, નાક બળે. અને એ આટલા બધા વર્ષમાં તમે લગભગ કેટલો ખર્ચો કરી નાખ્યો છે? 2 થી 3 લાખનો ખર્ચો કર્યો. મેં રિપોર્ટ ઘણા કરાવ્યા, ગેસ્ટ્રોલોજીને બતાવ્યું. બરાબર. તો એ શું નિદાન કરતા બધા? એ દવા આપે ત્યાં સુધી સારું, પછી હતું એને એવું થઈ જતું. પછી માનસિક કહી દેતા તમને? હા, મેં માનસિકની બતાવ્યું તો મને કે તમને માનસિક તકલીફ છે, એટલે એના માટે મેં માનસિકની 3 મહિના મેં દવા લીધી. એટલે એકદમ ડિપ્રેશન આવી જાય, રાત્રે ઊંઘ ન આવે અને ટેન્શન ને બીક લાગે. દવા લેતા તોય કઈ ફેર ન પડતો? ના, કઈ ફેર ન પડતો. હું ઘરની બહાર જ ન જઈ શકતી. મને એમ થાય મને કંઈક થઈ જશે, મને કંઈક થઈ જશે, એટલે હું ઘરની બહાર જ નહોતી નીકળી શકતી. હવે જો જયશ્રીબેન, તમે લગભગ જે છે એ આટલા 5-6 વર્ષથી હેરાન હતા, 5-6 ડૉક્ટર બદલ્યા તમે, અને આપણી ખાલી 3 મહિનાની દવા અને આ બસ્તીકરમાં સારવાથી આ બધા કરતાં તમને વધારે સારું આપણી દવાથી લાગ્યું? હા, મને આ તમારી દવાથી મને એટલો ફરક પડ્યો ને કે હું એકદમ ફ્રેશ થઈ ગઈ. ત્યાર પછી હું 4 ધામની જાત્રા કરી આવી અને એકદમ ઘરમાં બધી રીતે હવે હું કામય કરવા માંડીને બહાર જાઉં, બધું કામ કરી શકું. ન કરું, ઘરની બહાર જ ન નીકળી શકતી હતી. ટેન્શન આવતું, એમ થાય મને કંઈક થઈ જશે, મારા છોકરાઓનું શું થશે, એમ જ થતું, એમ બહુ ચિંતા થતી. જે જયશ્રીબેન ઘરની બહાર નીકળતા બીતાય 4 ધામ કરી. હા 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 સાહેબ, બરાબર છે. તો તમને એમ લાગ્યું ને કે એક વિડીયો જોયો તમારી આખી જિંદગી બદલે? હા, મારી આખી જિંદગી બદલી ગઈ ને હું તો મારા સગામાં હવે બધાને એમ જ કહું છું, તમે એકવાર ગાંધીધામ જઈ આવો, એનાથી તમને 100% સારું થઈ જશે. મેં કીધું. બરાબર. હું ડૉક્ટર વિશાલ પંડ્યા, એક MD આયુર્વેદ ડૉક્ટર છું. મેં મારો 10 વર્ષ સુધીનો MD આયુર્વેદનો અભ્યાસ જામનગરની વિશ્વ પ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે. 2011થી એટલે કે છેલ્લા 13 વર્ષથી હું ગાંધીધામ કચ્છ ખાતે NABH માન્યતા પ્રાપ્ત પંચકર્મા આયુર્વેદ હોસ્પિટલ ચલાવું છું. અમે 2 રીતે સારવાર કરતા હોઈએ છીએ. સૌથી પહેલાં તો કચ્છ કે એની આસપાસના દર્દીઓએ હોસ્પિટલમાં રૂબરૂ બતાવવા માટે આવવું, અને બીજું કચ્છથી દૂર રહેતા દર્દીઓ માટે ઘર બેઠા ઓનલાઈન દવા પણ મંગાવી શકે છે. વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર હાય લખીને વોટ્સએપ કરો, એટલે તમને ફીસ કેટલી છે, કોર્સ કેટલો કરવો પડશે વગેરે માહિતી વોટ્સએપમાં મોકલી આપશું. જયશ્રીબેન, શું થતું તમને તકલીફ હતી ઊંધા ગેસની ત્યારે? મને માથામાં ગેસ ચડે, છાતીમાં ગેસ ચડે, છાતીમાં દબાણ થાય, એકદમ ટેન્શન, વિચાર વાયુ થઈ જાય, રાત્રે ઊંઘ જ ન આવે. બરાબર. હા, અને બીપી વધી જતું. પછી તમે જે છે એ આપણી જે આયુર્વેદની સારવાર અહીંયા મારી પાસે આપણે ઓનલાઈન મળ્યા, વાતચીત કરી, પછી આપણે દવા શરૂ કરી, પછી જે છે આજે તમે બસ્તી સારવાર માટે આવ્યા. તો આ બધી દવાઓ પછી હવે તમને કેવું લાગે છે? હવે મને એકદમ એમ જ થાય કે હું મારું નવું જીવન આવ્યું, એકદમ ફ્રેશ થઈ ગઈ. હવે મને ખરેખર જીવવાનો આનંદ હવે આવે છે. અત્યાર સુધી તો હું એકદમ ટેન્શનમાં જ જીવતી હતી. એમ જ થાય કે હું જીવી નહીં શકું, મારું શું થશે શું થશે. બરાબર. પણ હવે મને એમ જ થાય કે ના, મને મારું નવું જીવન મળ્યું અને હું એકદમ ફ્રેશ થઈ ગઈ. હવે જયશ્રીબેનના માધ્યમથી હું લોકોને એ કહેવા માંગુ છું કે ખરેખર ઊંધો ગેસ કોઈ માનસિક સમસ્યા નથી જ. છેલ્લે ડૉક્ટરો માનસિક રોગની દવાઓ આપતા હોય છે, પણ ઊંધો ગેસ ખરેખર પાચનની સમસ્યા છે અને ઉદાવર્તને કારણે થતો રોગ છે. આયુર્વેદ પ્રમાણે જ્યારે ઉદાવર્ત વધે ત્યારે વિચારવાયુ થઈ જાય છે અને એને કારણે આ રોગ થાય છે. આ માનસિક રોગ નથી. જયશ્રીબેન, તમે માનસિક દવા લેતા તો આખો દિવસ આમ બેચેન જેવું, બેભાન જેવું જ રહેતા હશો? હા, એકદમ બેચેન જેવું, અને આંખો જ ન ખુલે ને એમ થાય કે શું કરું, ક્યાં જાઉં, કાંઈ આમ ખબર જ ન પડે. એકદમ ટેન્શન, આમ ખાવા પીવાનું કાંઈ નહીં, આમ એકદમ એમ થાય હું ક્યાંક વહી જાઉં, મને શું થઈ જશે, એમ જ થતું મને.
હવે ક્યારે એવું થયું છે? ના, હવે તો હું એકદમ ફ્રેશ, એટલે એકદમ ફ્રેશ, બધી રીતે ફ્રેશ. પહેલા રોજની કેટલી ગોળીઓ ખાતા? પહેલા રોજની 2 ગોળીઓ ખાતી, સવાર સાંજ 2 ગોળીઓ. હવે એક ગોળી ખાવી પડે છે? ના, હવે કાંઈ ને. પછી તમારે દવા ચાલુ કર્યા પછી ટોટલી દવાયું બંધ છે, બધુંય બંધ છે બધું. અને ખાધેલું જમવાનું પચી જાય છે ને બધુંય જમીએ લઉં. કેટલા ટકા સારું લાગે? 100%? હા, હવે બધું ઘણું, એટલે સાવ સારું જ થઈ ગયું એમ માનો. હવે તો બહુ સારું છે. જયશ્રીબેન, તમે આયુર્વેદની પણ ત્યાં સારવાર લીધી હતી, બરોબર? હા હા. તો એ દવાઓ તમને ગરમ પડતી? હા, એ દવા મને ગરમ પડતી, એના લીધે મને મોઢામાં ચાંદા પડતા, પગના તળિયા બળે, નાક બળે, આંખ બળે. ગરમીનો બહુ કા? બહુ એટલે બહુ જ છે ગરમીનો કોઠો છે, બાકી સહન થતી આપણી દવા કોઈ દી ગરમ પડી તમને? ના, કોઈ દિવસ નહીં, કોઈ દિવસ તમને આપણી દવા લેતી વખતે પેલા બીક લાગી ગઈ હતી ને કે મને કઈ ગરમ ન પડે, કહેતા હતા કા? કે હા, મેં કીધું મને આ ઉકાળો ને એ બધું મને ગરમ લાગશે, મેં કીધું મને નહીં સદે. ગરમ પડ્યું તમને કે? ના, જરાય નહીં, બધું બહુ સારું. તમારા માધ્યમથી હું લોકોને કહેવા માંગુ છું બેન કે તમે કોઈ પણ જગ્યાએ આયુર્વેદ સારવાર કરાવતા હો, કોઈ ડૉક્ટર પાસે લેતા હોય, કોઈ હોસ્પિટલમાં લેતા હો, તમે હાથે મેડિકલમાંથી લેતા હો કે ઘરે કાંઈ ઓસડિયા લેતા હો, પણ જો તમને એ દવા ગરમ પડે છે, તાત્કાલિક એ દવા બંધ કરો, કારણ કે નહીં તો તમને બહુ મોટું નુકસાન થશે અને તમને એની સાઈડ ઇફેક્ટ આવશે. આયુર્વેદ સારવાર પ્રકૃતિ પ્રમાણે જો કરવામાં આવે તો ક્યારેય ગરમ નથી પડતી. મારો સૌને અનુરોધ છે કે જો તમને કોઈ પણ આયુર્વેદ દવા ગરમ પડતી હોય તો તમે નિરાશ ન થાઓ. અમે અહીંયા ઓનલાઈન ઓફલાઈન બંને રીતે સારવાર કરીએ છીએ અને અમારી દવા કોઈને ગરમ નથી પડતી, કારણ કે અમે એકદમ પ્રકૃતિ મુજબ દવા કરીએ છીએ. જયશ્રીબેન, તમને આપણી દવા કોઈ દી ગરમ પડી? ના, કોઈ દિવસ નથી પડી. બહુ જ સારું એનાથી. અને બીક લાગતી હશે કે હવે ગરમ પડશે તો શું? હા, ગરમ પડી નથી. હા, ગરમ પડી નથી. એમ થાય કે આ થાથી મને આ મોઢામાં ચાંદા પડશે કે આંખે અંધારા આવે કે આંખ બળે કે, પણ એવું કોઈ દિવસ કાંઈ થયું નથી. 3 મહિનામાં મને બધુંય સારું છે, એકદમ ને શરીરમાં એકદમ ઠંડક ને મગજને નિરાંત ને શાંતિ લાગે. જયશ્રીબેન, તમે હમણાં જે આજે બસ્તીકરમાં સારવાર કરાવી, કેવું લાગ્યું તમને? બહુ સરસ. તમારો સ્ટાફ બહુ સરસ છે. એમ કે સ્ટાફ બહુ સરસ, ટ્રીટમેન્ટ બધી સરસ છે. એમ કે ગમે એવું છે. તમારા માધ્યમથી લોકોને એ પણ સમજાવવા માંગુ છું કે તમે કોઈ પણ જગ્યાએ પંચકર્મ સારવાર કરાવતા હો ને તો ખાસ જુઓ, એમને પૂછો કે આનાથી મને નબળાઈ નહીં આવી જાય ને, થાક નહીં લાગે ને. કારણ કે આયુર્વેદની આપણી જે અહીંયા પંચકર્મ સારવાર કરી છે એમાં પેશન્ટને હર વખતે ફ્રેશનેસ અનુભવાય છે. પેશન્ટ દૂરથી આવે છે તો પણ બસ્તીકર્મ સારવાર આરામથી કરાવી શકે છે. બેન, તમે જામનગરથી આવ્યા, અત્યારે તમે બસ્તી કરાવ્યા, એકદમ ફ્રેશ લાગે? હા, એકદમ ફ્રેશ, કોઈ તકલીફ નહીં, કાંઈ થયું જ નથી. મને એમ જ લાગે કે મેં કોઈ ટ્રીટમેન્ટ જ નથી કરાવી. એકદમ હળવું લાગે, એકદમ શરીર હળવું લાગે, એકદમ ફ્રેશ થઈ ગયું એકદમ. તો જયશ્રીબેન, તમારા જેવા કેટલાય બિચારા એવા પેશન્ટ હશે કે જે વર્ષોથી હેરાન છે, આટલી દવાઓ ખાતા હશે, જેણે આમ સાવ આશા જ મૂકી દીધી છે. હવે એવા લોકોને તમે શું કહેવા માંગશો? આપણે હું એમ કહું કે તમે એકવાર સંજીવનીમાં જઈ આવો, અહીંયા જાઓ એટલે તમને સારામાં સારી ટ્રીટમેન્ટ, સાચી ટ્રીટમેન્ટ થાય છે. એમ કે અહીંયા બહુ જ સારું છે અને અહીંયાથી ઘણો ફેર પડી જ જાય છે. 100% ફેર તો પડી જ જાય છે. બીજી જગ્યાએ જાવ કરતાં પહેલા અહીંયાની એકવાર મુલાકાત તમે લ્યો. એટલે જયશ્રીબેન, તમે જે આટલા બધા હેરાન હતા એમ પછી તમે એટલું બધું તમારા મનમાં 3 મહિનામાં એવી કેમ તાકાત આવી ગઈ તમે 4 ધામ સુધી જઈ આવી શક્યા? મને તમારી દવાથી એકદમ આમ સ્ફૂર્તિ ને આમ બહુ સારી અસર થઈ ગઈ, ઉત્સાહ આવવા માંડ્યો ને એકદમ કોન્ફિડન્સ આવ્યો કે હવે મને કાંઈ થશે જ નહીં. મને સાહેબની દવાથી મને ભગવાન મળી ગયા, એમાં થાય કે મને કાંઈ નહીં થાય. એને લીધે હું ચારધામની જાત્રા કરી આવી. 4 ધામમાં મળ્યા? ના, પણ તોય સર તમે મળ્યા એનાથી મને બહુ સારું થયું. નકર હું એટલી ટેન્શનમાં હતી ને, આની ડિપ્રેશનની દવા ખાતી ને તો પછી આમ હાથ પગ ધ્રુજવા માંડે એકદમ, અને આમ બીક બહુ લાગતી ને એમ જ થતું હવે મારું શું થશે, હું તો જીવીશ નહીં, અમારા છોકરાઓનું શું થશે એમ જ થતું. બરાબર છે. અને તમે જે છે એ ક્યારે આટલા બધા પ્રોબ્લેમ હતી, ઊંઘ ના આવતી, ગભરામણ થતી, બેચેની થતી, બધા તમારા રિપોર્ટ્સ મારી પાસે છે. હવે બધામાં સારું લાગે છે? હા, બધામાં સારું લાગે, બધામાં સારું લાગે. બરાબર છે. અને જે અચાનક જ ગભરામણ બેચેની થઈ જતી અને એમ થતું કે હવે તો એટેક આવી જશે, એવું ક્યારે થયું છે? એ તો સાવ બંધ જ થઈ ગયું, સાવ બંધ જ થઈ ગયું. હવે તો એવું કાંઈ છે જ નહીં. હવે તો બધું સારું થઈ ગયું. તળિયામાં બધું બળતરા થઈને ચીરા પડતાની બધું એ તો બધું સારું થઈ ગયું, સાવ બધું સારું થઈ ગયું છે. હા, ઘણા બધા સુધારો આવી ગયા. હા, ઘણો ટેસ્ટ. મને એમ કોન્ફિડન્સ બહુ તમારા પર હતો કે મને સાહેબની દવાથી 100% સારું થઈ જ જશે. એટલો બધો વિશ્વાસ તમને કેમ આવી ગયો? મેં આ વિડીયો બધા જોયા ને હું સતત તમારા વિડીયો જોયા રાખું છું. તો જયશ્રીબેન, જે વિડીયોમાં જેટલા પેશન્ટને ફાયદો થતો એવું તમને લાગ્યું ને કે મારો ધક્કો વસૂલ થયો? 100%. એટલે તો મેં હડપ કરી કે ના, મારે એકવાર તો ત્યાં મેં કીધું દવા લેવી જ છે, અને પછી મેં કીધું એકવાર તો મારે ત્યાં મુલાકાત લેવી જ છે. પણ મારો 100% વિશ્વાસથી મને 100% સારું થઈ જ ગયું ને બહુ સારું ગયું. હવે હું મારા ફેમિલીમાં છે બધાને હું એમ જ કહીશ કે તમે એકવાર ગાંધીધામ જઈ આવો, એનાથી તમને 100% સારું થશે. બીજે ક્યાંય જવાની જરૂર નથી. 250 કિલોમીટર ધક્કો થશે પણ સારું. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ સાહેબ.